વુમન્સમાં મેન કરતાં વધારે જલ્દી બોડીમાં એનર્જી લો થઈ જાય છે. રીઝન સિમ્પલ છે. બહેનો છે મલ્ટીટાસ્કિંગ છે, ઓફિસ વર્ક, ફેમિલી વર્ક, બાળકોને સંભાળવા. આનું સિમ્પલ રીઝન છે કે વુમન્સની અંદર ન્યુટ્રિશન ડેફિશિયન્સી હોય છે અને એમાં ખાસ કરીને આયર્ન અને કેલ્શિયમ ડેફિશિયન્સી. જ્યારે બોડીમાં આયર્ન ડેફિશિયન્સી હોય ત્યારે હિમોગ્લોબિન લો થાય છે અને બ્લડમાં ઓક્સિજનનો સપ્લાય ઘટે છે, જેના કારણે થાક વધારે લાગે છે, વીકનેસ મહેસૂસ થાય છે. બીજું છે કેલ્શિયમ ડેફિશિયન્સી. કેલ્શિયમ ડેફિશિયન્સીના કારણે બોન વીક થાય છે, ક્રેમ્પ થાય છે, જોઈન્ટના ચેલેન્જીસ થાય છે અને મોટી એજે ઓસ્ટિયોપોરોસિસ થવાના પણ ચાન્સ વધી જાય છે. એનો મિનિંગ વુમન્સ, આપ મલ્ટીટાસ્કિંગ પરફેક્ટલી કરો છો પણ બોડીને ફ્યુલની પણ જરૂરિયાત પડે છે. સો બોડીને બેલેન્સ ન્યુટ્રિશન છે, એમાં કેલ્શિયમ અને આયર્ન રીચ ફૂડ છે એ એવરી સિંગલ આપની પ્લેટમાં હોવું જોઈએ. જો આપ પ્રોપર આ લેશો તો આપના મસલ્સ હેલ્ધી રહેશે, આપના બોન હેલ્ધી રહેશે અને આપને થાક ઓછો લાગશે. સો એવું કહી શકાય, એક સ્ટ્રોંગ ફેમિલી માટે એક સ્ટ્રોંગ વુમન્સને હોવું જરૂરી છે.